નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ સ્ટ્રેટેજીમાં તમારું હાર્દિક સ્વાગત છે। અગાઉના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 ની ચર્ચા કરતા હતા। ત્રણેક જેટલા મુદ્દાઓ આપણે જોઈ લીધેલા છે અને છેલ્લે એવી વાત કરેલી હતી કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્રવ્યની અવસ્થામાં કઈ રીતે પરિવર્તન થાય છે એનો અભ્યાસ કરશું। તો આજનો મુદ્દો આપણો છે દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન। આ દ્રવ્યની અવસ્થામાં મુખ્યત્વે બે રીતે પરિવર્તન જોવા મળે છે, પણ સૌથી પહેલા તો આપણે ટોપિક સમજવો છે કેવા શું માંગે છે। જો દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન, હવે દ્રવ્યની અવસ્થા એ સમજવી પડે। એટલે અગાઉના લેક્ચરમાં આપણે સમજી ગયા હતા દ્રવ્યની મુખ્યત્વે 5 અવસ્થાઓ છે। 3 તો એવી છે કે જે નાના છોકરાઓની આવડતી હોય, ઘન પ્રવાહી અને વાયુ। તો ઈ જે અવસ્થા છે એમાં કંઈક પરિવર્તન જોવા મળે છે। હવે આ પરિવર્તન કેવી રીતે, ક્યાં, કેમ જોવા મળે છે એની ચર્ચા આજે આપણે કરવી છે। તો જોઈએ, સૌથી પહેલા તો તાપમાન દ્વારા ફેરફાર। તમને લોકોને એનો અંદાજ હોય છે કે લોકડાઉનના સમયગાળામાં બહાર તો બધું બંધ થઈ ગયું છે ખાવાનું, તો ઘરે તે તમે ફરમાઈશ કરતા હો તમારી મમ્મીને, મમ્મી આજે એક કામ કરને, આજે આઈસ્ક્રીમ બનાવીને આજે આઈસ્ક્રીમ ખાવો છે। તો તમે જે આઈસ્ક્રીમ બનાવવાની વાત કરો છો તો એ જે આઈસ્ક્રીમ તમારા મમ્મી ઘરે બનાવતા હશે એ પહેલા પ્રવાહી સ્વરૂપમાં હશે, પછી શું કરશે, એ બની જશે એટલે એને ફ્રીઝરની અંદર મૂકી દેશે। તો ફ્રીઝરની અંદર 3-4 કલાક કે એનાથી વધારે સમયગાળામાં મૂક્યા બાદ તમને એવું જોવા મળશે કે જે પ્રવાહી સ્વરૂપ હતું એમાંથી ઘન સ્વરૂપ થઈ ગયું છે। હવે તમે આઈસ્ક્રીમ ખાવા માટે બહાર કાઢશો, પાછા ખાતા જાવ ને હારે વાતો તો તમારી ખૂટે નહીં કેવી, તમે વાતો પણ કરતા જાતા હો। તો વાતો જ્યારે તમે કરતા હો તો તમારા મમ્મી કે પપ્પા હશે ને તમને એમ કહેશે કે પહેલા આ ખાઈ લે નહીતર પીવો પડશે। શું કામ એવું થાય છે? કારણ કે આ વાતાવરણીય દબાણની અસર એની ઉપર ઉત્પન્ન થતી હોય છે। મિત્રો, અહીં આગળ મેં શબ્દ વાપર્યો છે વાતાવરણીય દબાણ। આ વાતાવરણીય દબાણ એટલે શું છે? તો કે કોઈ પણ વ્યક્તિની ઉપર એક વાતાવરણ દબાણ તો હોય જ। તો તમને પાછો પ્રશ્ન થાય કે સાહેબ આ તો તમે પાછું નવું વિધાન એવું લાવ્યા કે જેમાં પાછું તમે વાતાવરણનો ઉપયોગ કર્યો। આ વાતાવરણીય દબાણ શું છે? તો કે દરિયાની સપાટી ઉપર એક વાતાવરણ દબાણ જેટલું બળ લાગતું હોય હવાનું, તો આ જે હવાનું દબાણ છે આ હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય। દબાણનો SI એકમ પાસ્કલ છે, આ આપણે યાદ રાખવું જોઈએ। ઘણી વખત એક માર્કના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછાઈ જાય કે દબાણનો SI એકમ જણાવો, તો એમાં આપણે કહેવાનું પાસ્કલ। ગયા લેક્ચરમાં પણ આપણે એ વાત કરેલી હતી કદ અને દળના SI એકમ વિશે। તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આ SI એકમ શું છે? SI એકમ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ અથવા તો ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ। કોઈ પણ તમે માપતા હો વસ્તુ તો એનું વજન કે પછી એનું કદ કે એની ઊંચાઈ આ પ્રત્યેક પ્રાંતમાં અલગ અલગ જોવા મળતી હોય। તો ઇન્ટરનેશનલી એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે તમે આ એકમનો ઉપયોગ કરો તો બધાને ખ્યાલ આવી જાય કે તમે કોની વાત કરો છો। તો દબાણની જ્યારે તમારે વાત કરો તમે એમ કહો કે મારી માથે તો 10 ચોપડાનું દબાણ છે। શું કામ? તો કે મારે 10 ચોપડા ભણવા પડે છે। તો આ તમે બીજા દેશમાં જઈને કહો તો એ લોકોને ન સમજાય, પણ આ દબાણ કેટલું લાગુ પડે છે જો એને તમે પાસ્કલમાં કન્વર્ટ કરીને એને કહેશો તો એ લોકોને ખ્યાલ આવી જશે। તો આ એનું મહત્વ છે। ચાલો આપણે પાછા આપણા મુદ્દામાં આવી જઈએ। તાપમાન દ્વારા જે ફેરફાર જોવા મળે છે, આ તાપમાન દ્વારા ફેરફાર કઈ રીતે જોશું આપણે તો એ જોઈએ।
આ કાચનો સળિયો છે, એક બીકર લીધેલું છે, આ બીકર ની અંદર બરફના ટુકડા લીધેલા છે, સ્ટેન્ડ મૂકેલું છે, સાથે સાથે બર્નર મૂકેલું છે, સૌથી અગત્યનો ભાગ થર્મોમીટર મૂકેલું છે, અને અહીંયા આગળ એક સ્ટેન્ડ મૂકેલું છે. હવે આપણે શું કરવું છે એ જોઈએ. મેં તમને પહેલા વાત કરી ને એમ આઈસ્ક્રીમ તમે જે લીધો હોય અને એ આઈસ્ક્રીમ થોડોક સમય બહાર પડ્યો રહે તો શું જોવા મળે? તો કે આ સ્વરૂપમાંથી એટલે કે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરફાર આપણને જોવા મળતો હોય છે. હવે આ જે ફેરફાર જોવા મળે છે એને આપણે અવસ્થાઓને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ. જુઓ તો આપણે ગઈકાલે જે અવસ્થા શીખ્યા હતા એ અવસ્થામાં આપણે એવી ચર્ચા કરી હતી કે ઘનમાં કણો છે એકબીજાની પાસે પાસે ગોઠવાયેલા હોય છે. આ ઘન અવસ્થાના કણો છે કે જે એકબીજાની પાસે પાસે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, એટલા માટે દ્રઢ છે. હવે તો કે અહીંયા આગળ આપણે બીજા કોઈ એક અવસ્થાની વાત કરીએ તો એ અવસ્થા તમે આકૃતિ જોઈને જ કહી દેશો સાહેબ આ તો પ્રવાહી અવસ્થા છે. ગઈકાલે જ અમે શીખ્યા છીએ આ પ્રવાહી અવસ્થા વિશે. તો આ જે પ્રવાહી અવસ્થા છે એમાં કણો એકબીજાથી છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય છે. થશે શું? જ્યારે આપણે આ બર્નર શરૂ કરીએ છીએ ત્યારે શું તમને એવું જોવા મળે છે કે જેવું તમે બર્નર શરૂ કર્યું ઈ ભેગું બરફ છે ને ઓગળી પાણી થઈ ગયું? એવું થશે? એવું જોવા મળતું નથી. શું કામ જોવા નથી મળતું? કારણ કે બરફ છે એનું તાપમાન નીચું છે, એમ પણ કહી શકીએ 0 ડિગ્રી સેલ્સિયસ છે. હવે જેમ જેમ આપણે તાપમાન વધારતા જશું તેમ ગતિ ઉર્જામાં વધારો થતો જોવા મળે. આ ગતિ ઉર્જા એટલે શું? તો અહીંયા આગળ જે કણો છે આને જ્યારે આપણે તાપમાન આપવામાં આવે એટલે કે ઉર્જા આપવામાં આવે ત્યારે આ કંપન ઉત્પન્ન કરે, અને કંપન ઉત્પન્ન થાય એટલે આ કંપનથી એ બીજા કણની સાથે અથડાશે. અથડાવાથી આની વચ્ચે એ જે જોડાયેલું પ્રબળ આકર્ષણ બળ છે આ આકર્ષણ બળ છે નબળું પડી જાય છે અને આ કણ એકબીજાથી છૂટા છવાયા ગોઠવાઈ જાય છે. તો આ છૂટા છવાયા જે કણ ગોઠવાઈ જાય છે એને આપણે એમ કહી શકીએ છીએ કે તાપમાનને કારણે વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થતું જોવા મળે છે. આ જે રૂપાંતર જોવા મળે છે આ રૂપાંતરને ગલન બિંદુ કહે છે. તો એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે ઘન પદાર્થનું ગલન બિંદુ મળે. હવે જો જ્યારે આપણે તાપમાન વધાર્યું હતું તો આ તાપમાન વધારતાની સાથે સીધો બરફ નહોતો થયો. એવું આપણે માની લઈએ કે ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ થી શરૂ કરી અને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી એમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ માઈનસ નથી, આ 0 છે. 0 ડિગ્રી સેલ્સિયસ થી શરૂ કરી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી એમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ધીમે ધીમે પાણીમાં રૂપાંતરિત થાય છે અને એક સમય એવો આવે છે કે જ્યારે સંપૂર્ણ પાણીમાં રૂપાંતરિત થઈ જાય. તો એ તો આ થઈ ગયું કે વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં અથવા તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે. તો એ ગલન બિંદુ છે અને ઘન પદાર્થનું ગલન બિંદુ આને કહેવાય.
તો 0 થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે જે એને ગરમી આપી, આ ગરમી ક્યાં ગઈ? આ મોટો પ્રશ્ન થાય કે અત્યાર સુધી મેં જે ગરમી આપી હતી આ ગરમી ગઈ ક્યાં? તો આ જે ગરમી જાય છે આને ગુપ્ત ઉષ્મા કહેવાય. આ ગુપ્ત ઉષ્મા એટલે શું એવો જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે એને કહી શકો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણ હેઠળ કોઈ એક ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત થાય તો તેને જે જરૂરી ઉર્જા આપવી પડે છે એ ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. તો આ ગુપ્ત ઉષ્મા એટલે શું એનો તમને ખ્યાલ આવી ગયો. સાથે સાથે ગલન ગુપ્ત ઉષ્માનો પણ તમને ખ્યાલ આવી ગયો. એક માર્ક ની અંદર તમને એવો પ્રશ્ન પૂછાતો હોય કે ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું, તો તમે કહી શકો કે કોઈ એક પદાર્થને ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. હવે તમને આ જો આવડી ગયું હોય એટલે કે ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થ કરતા આવડી ગયું હોય તો તરત તમે એમ કહેશો કે સાહેબ હજી છે ને અમને તો બહુ મજા આવી ગઈ છે, અમે તો બર્નર શરૂ જ રાખવાના છીએ, બરફમાંથી પાણી થઈ ગયું હજી અમારે શરૂ રાખવું છે. તો તમને શું જોવા મળશે તો કે આમાંથી હવે છે ને પાછો વાયુ સ્વરૂપ થઈ જશે. નિશાની સ્વરૂપે દેખાડો તો આમ દેખાડી શકીએ કે ઘન પદાર્થને આ ટ્રાયેંગલ છે એ ઉષ્માની નિશાની દેખાડે છે, ગરમી આપીએ છીએ એની નિશાની દેખાડે છે. તો ઘન પદાર્થને ઉષ્મા આપો તો પ્રવાહી સ્વરૂપમાં આવે, પ્રવાહી સ્વરૂપને ઉષ્મા આપીએ તો એ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થતું જોવા મળે છે. તો અહીંયા આગળ પાછું આપણે સમજવું જોઈએ ને કે આ જે તમે વાત કરી હતી કે જેમ જેમ તાપમાન વધારો એમ ગતિ ઉર્જા વધે, કંપન વધે છે, એટલા માટે તાપમાન વધારતા વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર જોવા મળે છે. ઘન પદાર્થમાંથી પ્રવાહી અવસ્થા હવે શું જોવા મળશે તો કે અહીંયા આગળ છે ને થોડોક એવો ફેરફાર કરવો પડશે. હવે જ્યારે અમે આને ગરમ કરશું ને ત્યારે અમને આ પ્રવાહી પદાર્થ કે પ્રવાહી અવસ્થામાંથી હવે વાયુ અવસ્થામાં જોવા મળશે. તો આ જે મળે છે આમાં આપણે એ જોઈ શકીએ છીએ કે રૂપાંતર જે થાય છે એ બાષ્પ સ્વરૂપે જોવા મળે છે. વાયુ અવસ્થામાં બાષ્પીભવન થઈ જાય છે. તો એમ કહી શકાય કે આ મળે છે એને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. અને અહીંયા આગળ આપણે ફેરફાર એ જોઈ શકીએ કે જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય ત્યારે આ તો પાણી થઈ ગયું હશે. 100 ડિગ્રી સેલ્સિયસ થી શરૂ કરી અને માની લો કે તમને એવું જોવા મળે કે આ 140 ડિગ્રી સુધી એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. પછી ધીમે ધીમે પાણીનું સ્તર છે ને એ ઓછું થતું જોવા મળે અને એક સમય એવો આવે કે જ્યારે બીકર સાવ ખાલી થઈ ગયું હશે. તો આ સાવ ખાલી જે થઈ જાય છે એટલે કે સંપૂર્ણપણે વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે એવું જે તમને સ્વરૂપ જોવા મળે છે એને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. આમાં પણ જે 100 ડિગ્રી થી 140 ડિગ્રી સુધીનો જે ફેરફાર જોવા મળે છે આ ગુપ્ત ઉષ્મા છે. પણ અહીંયા આગળ જોવાની વાત એ છે કે આમાં ગલન ગુપ્ત ઉષ્મા જોવા નથી મળતી. અહીંયા આગળ આપણને જોવા મળે છે એ બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા જોવા મળે છે. તો તમને એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય, તમારી બુકની અંદર પણ તમને વ્યાખ્યા આપેલી છે, ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે. અને પછી તમને એવું કીધું છે કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય એ તમે કહો જોઈએ અથવા તો જાતે બનાવો તો
તો આપણે જાતે બનાવી શકીએ કે કોઈ એક પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે કોઈ 1 લિટર જેટલું પ્રવાહી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે તો એ ઉષ્માને ગુપ્ત ઉષ્મા અથવા તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. હવે અહીંયા જો, અહીંયા મેં તમને જે માપ આપેલા છે આ માપ ડિગ્રી સેલ્સિયસ માં આપેલા છે. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આપણે એની ચર્ચા કરી જ લઈએ. તમને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો આ પ્રશ્ન છે. નામ મેં આપ્યું છે એનું રૂપાંતર. શું છે રૂપાંતર? તો કે જ્યારે કોઈ તમને ડિગ્રી સેલ્સિયસ માં માપ આપેલું હોય, આ ડિગ્રી સેલ્સિયસ ના માપની અંદર 273 ઉમેરવામાં આવે તો મળતા જવાબ છે એ તમને કેલ્વિન માં મળે. તો તમને તરત પ્રશ્ન થાય, સાહેબ જે મળે છે એ રહેવા દો ને, આ થર્મોમીટર માપે છે ડિગ્રી સેલ્સિયસ માં, તો હું કામ ખોટે ખોટો મારી પાસે કેલ્વિન માં કરાવડાવો છો? પણ તમારે એ સમજવું જોઈએ, જે મેં તમને પહેલા વાત કરી એમ કે એસઆઈ એકમ છે એ મહત્વની બાબત છે. તાપમાનનો એસઆઈ એકમ સેલ્સિયસ નથી પરંતુ કેલ્વિન છે. એટલે જ્યારે આપણે એમ કહેતા હોઈએ કે બરફનું ગલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ જો તાપમાન બરફને આપવામાં આવે તો આ બરફ એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે. 100 ડિગ્રી સેલ્સિયસ છે તો એને મારે કેલ્વિનમાં બદલવું હોય તો શું કરવાનું? તો અહીંયા આપણે કીધેલું જો ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે કે 373 કેલ્વિન જેટલું તાપમાન એને આપવું પડે. હવે તમને મજા આવી જશે. તો જો હજી એક દાખલો ગણી, આપણે 250 ડિગ્રી સેલ્સિયસ લેવા છે તો તરત તમે એમ કહેશો કે સાહેબ એને કેલ્વિન માં બદલવું છે ને, આપણે એની અંદર 273 ને ઉમેરી દઈએ એટલે તમને મળશે 523 કેલ્વિન. તમે એમ કહેશો સાહેબ હજી મજા આવે, હજી કંઈક કરાવો. જો 300 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે કે 573 કેલ્વિન. તો આ જે જવાબ મળ્યા એ તો કેમાં મળ્યા? સેલ્સિયસ માં તમને આપ્યું તો તમે એને કેલ્વિન માં રૂપાંતરિત કરી નાખ્યું. તો મને એવો તરત એ પ્રશ્ન થાય ને કે છોકરાઓને આ તો શીખવાડી દીધું છે, થોડુંક બદલવું જોવે મારે. હવે હું તમને કેલ્વિન ના માપ આપું તો તમારે તમારી સ્માર્ટનેસ વાપરવાની. શું કરવાનું? કેલ્વિન માં હું તમને માપ આપી દઉં એટલે તમારે ડિગ્રી સેલ્સિયસ માં ગોતવાનું છે ને. ગણિતની અંદર આપણે એવા ગુણધર્મો શીખીએ છીએ કે બરાબરની એક બાજુએથી કોઈ એક પદ બરાબરની બીજી બાજુએ જાય તો માઈનસ થઈ જશે. એટલે અહીંયા આગળ આપણને મળે કેલ્વિન ઓછા 273. તો કોઈ પણ માપ હું તમને કેલ્વિન માં આપું એને તમે રૂપાંતરિત કરી અને સેલ્સિયસ માં મેળવી શકો. જેમ કે હું તમને આપું છું 573, એમાંથી તમે 273 બાદ કરી નાખો એટલે તરત કહેશો કે આનો જવાબ 300 ડિગ્રી સેલ્સિયસ મળી જશે. એવી જ રીતે જો હું તમને 373 કેલ્વિન આપું છું તો તરત તમે એમ કહેશો કે આમાંથી 273 બાદ કરી નાખો એટલે 100 ડિગ્રી સેલ્સિયસ મળે. હવે માની લો કે હું તમને સીધું 273 જ આપું છું તો એમાંથી આપણે 273 બાદ કરી નાખીએ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ મળે. તો આ રીતે રૂપાંતર પણ તમને આવડતું હોવું જોઈએ. એક વસ્તુ આપણે એ પણ સમજ્યા કે ઘન પદાર્થને ગરમી આપીએ તો પ્રવાહી સ્વરૂપ મળે છે, પ્રવાહીને ગરમી આપીએ તો વાયુ સ્વરૂપ મળે છે. હવે એનાથી થોડીક રિવર્સ પ્રોસેસ કરીએ તો કે જ્યારે આને ઠંડુ પાડીએ, વાયુને તમે ઠંડો પાડો તો શું મળે? તો કે પ્રવાહી મળી જશે. એવી જ રીતે પ્રવાહીને જો તમે ઠંડો પાડો તો ઘન પદાર્થ મળી જશે. આઈસ્ક્રીમ ની આપણે વાત કરી હતી એવી રીતે. પરંતુ
અહીંયા આગળ રૂપાંતર આપણને એવી રીતે જોવા મળે છે કે ઘણી વખત એવું થતું જોવા મળે કે ઘન પદાર્થમાંથી સીધું વાયુ સ્વરૂપ ધારણ કરે અથવા તો વાયુ સ્વરૂપમાંથી સીધો ઘન પદાર્થ ધારણ થાય. તો આ જે આપણને અવસ્થાનો ફેરફાર જોવા મળે છે, ઘનમાંથી સીધું વાયુ અને વાયુમાંથી સીધું ઘન પદાર્થમાં રૂપાંતર મળે છે, આને ઉર્ધ્વપાતન કહેવાય. આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એમોનિયમ ક્લોરાઇડ નું ઉર્ધ્વપાતન સમજાવો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ધન્યવાદ.